હું સત્સંગ કરાવું છું, તમને પણ ભ્રમણા રહે કે અમે બહુ સારો સત્સંગ કરીએ છીએ, પણ એની પરીક્ષા ક્યારે આવે? મહારાજે કીધું વૈરાગ અને સમજણની પરીક્ષા. ગરડા પ્રથમનું 78મું વચનામૃત. મહારાજ કે વૈરાગ 78મું કે આંકડો જે હોય જોઈ લેજો, પણ વચનામૃતમાં મહારાજ કીધું છે, કારણ કે મને ગોખ્યું નથી, મેં પીધું છે, મેં પચાવ્યું છે, ગોખ્યું નથી. આંકડામાં ભૂલ થઈ શકે, આંકડામાં ભૂલ થઈ શકે, પણ મેં વચનામૃતને પચાવ્યું છે. મહારાજ કે વૈરાગ્ય અને સમજણ એની પરીક્ષા ક્યારે આવે? મહારાજ કે જ્યારે રાગનો યોગ થાય, જ્યારે ભોગ વિલાસની પ્રાપ્તિ થાય, ત્યારે ખરા વૈરાગ્યની પરીક્ષા થાય. અને મહારાજ કે જ્યારે આપત્તિ આવે, સંપત અને આપત એવો શબ્દ મહારાજે વચનામૃતમાં વાપર્યો. મહારાજ કે જ્યારે સંપતની પ્રાપ્તિ થાય અને આપતની પ્રાપ્તિ થાય, ત્યારે એની સમજણની ખબર પડે. તમને એવો દેશકાળ વિપરીત જણાય, તમને વાતાવરણ વિપરીત જણાય, તમને મનમાં એવું થાય કે હવે આમાં કઈ ઉદ્ધારનો માર્ગ નથી દેખાતો, ત્યારે તમારી નિષ્ઠા અને દ્રઢીકરણ જો ભગવાનની આજ્ઞામાં રહે ને, તો માનજો કે આ સમજણ સાચી, બાકી ભ્રમણા. અને આ સત્સંગની અંદર જો કલ્યાણના માર્ગ ઉપર ચાલુ, 2 પ્રસંગ મારે કહેવા છે. 2 પ્રસંગને જીવનની અંદર કાયમ મર્મથી સમજી અને યાદ રાખજો. ભરૂચ અને આમોદનો જે વિસ્તાર, ત્યાં ભગવાનના એકાંતિક સંત મહારાજના નિર્વિકલ્પાનંદ નંદ પંક્તિના સંતે સત્સંગ કરાવેલો છે. મહારાજનો ખૂબ મહિમા ગાયો છે, ભગવાનની જીવાત્માને ઓળખાણ કરાવી છે. આ હું એટલા માટે કહું છું, વક્તાને ન વળગાય એના માટે. ઉપદેશ કરનાર કોઈ પણ હોઈ શકે, ભગવાનની કદાચ ઓળખાણ કરાવી હોય, અને એ નિર્વિકલ્પાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો, ભગવાનનો ખૂબ મહિમા ભારોભાર ભક્તોને પાયો. હમણાં જે દીનાનાથ ભટ્ટની વાત કરી ને, એ વિસ્તારના જ એમને બધાને સત્સંગ કરાવ્યો નિર્વિકલ્પાનંદ સ્વામીએ. કંઈક પ્રસંગ બન્યો ને એમને ભગવાનની અંદર અભાવ આવ્યો, કંઈક માનવ સ્વભાવ છે એટલે કંઈક ભગવાનમાં અવગુણ દેખાણા. મહારાજે કોઈ માન અપમાન કદાચ સહન મહારાજે કર્યું હોય, કોઈ વાત કડક થઈને કીધી હોય, ન ગમી હોય, અને એટલે એ સત્સંગ મૂકીને નિર્વિકલ્પાનંદ સ્વામી નીકળ્યા છે. બુવા ગામ છે આમોદ પાસે. બુવા ગામમાં કાનદાસ પટેલ નામના એક ભક્ત છે, જેમને નિર્વિકલ્પાનંદ સ્વામીએ જ સત્સંગ કરાવ્યો છે. અને એ ખેતી કરતા હતા અને ખેડૂત તરીકે ખેતીની અંદર હલ વગેરે હાંકતા હતા. નિર્વિકલ્પાનંદ સ્વામી ત્યાં આવ્યા એ વિસ્તારમાં. એમને એમ થયું મનમાં કે મેં મહિમા બતાવ્યો છે ને, હું ફેરવી નાખીશ. બરાબર, મેં મહિનામાં શીખવાડ્યો છે, તો મને બોલતા તો આવડે છે, આવડતું હતું એટલે જ શીખવાડ્યું. તમને જ્ઞાન એટલે જ પીરસ્યું ને, કારણ કે બોલતા આવડતું હતું. તો હવે જ્યારે મને બોલતા આવડે છે, તો અને લોકોને મારામાં વિશ્વાસ છે, જ્યારે હું આમ કહેતો હતો તો આમ જોયું, હવે આમ ઊંધા ચશ્મા પહેરાવીશ તો આમે જોશે. એટલે એમને એમ કે આ બધું માનશે સત્સંગ. એટલે જઈને એમને ત્યાં વાત કરી કે મહારાજનું તો માથું ફર્યું છે. ત્યારે કાનદાસ પટેલે એ હાથમાં ખરપડી જે હતી એ લીધી ને સ્વામી સામે ઉગામી, સ્વામી મર્યાદામાં રહેજો. સ્વામિનારાયણ, ભગવાનનું માથું નથી ફર્યું, માથું તમારું ફર્યું છે, બાકી ભગવાન સર્વોપરી ભગવાન છે. આ ક્યારે શક્ય બને? આ ક્યારે શક્ય બને કે જેના દ્વારા સત્સંગના પિયુષ પીધા. તમે પિયુષ કયા પીધા? તો ભગવાનના ગુણ પીધા છે. જેને ભગવાનને વળગ્યા, ભગવાનના સિદ્ધાંતને વળગ્યા, ભગવાનની આજ્ઞાને વળગ્યા, ત્યારે આ સ્થિતિ નિર્માણ થાય. જો વક્તાને વળગ્યા હોત ને, દીનાનાથ